હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ગુજરાતી વેરમી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. ઘણા લોકો એને પૂરણપોળી કે ગળી રોટલી પણ કહે. જે ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. ચોક્કસ માપ સાથે તુવર દાળ કે ચણા દાળ અને ગળપણ માટે સાથે ખાંડ અથવા ગોળ લઈને બનાવેલી વેરમી ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે. અચાનક મહેમાન આવે ત્યારે, તહેવારમાં કે કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે આ આઈટમ એકદમ ઝટપટ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. વેરમીનું પૂરણ બનાવવા માટે આ વાસણમાં પોણો કપ આશરે 150 ગ્રામ જેટલી તુવેર દાળ લઈને 3 થી 4 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધી. ત્યારબાદ એમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને 4 કલાક પહેલાં જ પલાળી દીધી હતી. હવે દાળ સારી રીતે પલળીને ફૂલી ગઈ. એને બાફવા માટે પાણીમાંથી નીતારીને ચાળણીમાં કાઢી લઈએ. આમાં તમે તુવેરની દાળના બદલે ચણા દાળ લેવ તો એમાં પણ સેમ પ્રોસેસ કરવાની. ગળપણ માટે જેટલી દાળ એટલો જ પોણો કપ વજનમાં 150 ગ્રામ જેટલો ઝીણો કાપેલો ગોળ લીધો. પૂરણમાં ફ્લેવર માટે કેટલાક આખા મસાલા લીધા. એમાં એક નાની ટુકડી જાયફળ લીધું. એમાંથી 2 ચપટી જેટલો જ એનો પાવડર લઈશું. 2 ટુકડા તજ, 4 લવિંગ અને 2 નંગ નાની ગ્રીન એલચી લીધી. એલચીના દાણા કાઢીને આ દરેક આખા મસાલા સાથે વાટી લઈશું. આગળના સ્ટેપમાં દાળ બાફવા માટે કુકરમાં જેટલી દાળ લીધી એનાથી ડબલ એટલે કે 1.5 કપ પાણી લઈને ગરમ કરવા મૂકી દીધું. એમાં 1 ટીસ્પૂન દેશી ઘી ઉમેરું છું. સાથે એમાં દાળ ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે કુકરનું ઢાંકણ બંધ કરું છું. ત્યાર પછી એમાં 3 થી 4 વિસલ આવી જાય એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. દાળ બફાય છે ત્યાં સુધીમાં વેરમીના બહારના પડ માટે લોટ બાંધી લઈએ. એના માટે એક પહોળા વાસણની ઉપર ચાળણી રાખી છે. એમાં અડધો કપ મેંદો લઈને ચાળી લઈએ. સાથે એમાં અડધો પ્લસ અડધો એમ ટોટલ 1 કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ ઉમેરું છું. બંને લોટ મિક્સ કરીને એમાં 1 ચપટી મીઠું ઉમેરું છું, જે વેરમીના ગળ્યા સ્વાદને વધારે બહેતર બનાવશે. મોણ માટે લોટમાં 2 ટીસ્પૂન જામેલું દેશી ઘી ઉમેરું છું. અહીં તમારે ઘીના બદલે તેલ લેવું હોય તો લઈ શકાય. લોટમાં મોણ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું. એ આમાં થોડું ઉમેરીને મિક્સ કરીએ અને રોટલી બનાવવા માટે જેવો લોટ બાંધીએ બિલકુલ એવો જ સાધારણ ઢીલો લોટ બાંધી લઈએ. લોટ બાંધીને સારી રીતે કેળવી લીધો. એને ગોળ કરીને ઉપર ઘીવાળો હાથ ફેરવી દઉં છું. ત્યાર પછી આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં એને ઢાંકીને રાખું છું. લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું હતું, એમાંથી 3/4 ભાગનું બચી ગયું. દાળ પ્રેશર કૂક થઈ ગઈ. એને પહેલેથી જ પલાળીને રાખી હતી એટલે માત્ર 3 વિસલમાં જ સારી રીતે બફાઈ ગઈ, તમે જોઈ શકો છો. હવે આગળના સ્ટેપમાં પૂરણ બનાવવા માટે એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 1 ટીસ્પૂન દેશી ઘી લઉં છું. પેનમાં તવેથા વડે ઘી સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી એમાં બાફેલી દાળ ઉમેરું છું. બાફેલી દાળમાં થોડું પાણી દેખાય છે એ બળી જાય ત્યાર પછી જ એમાં ગોળ ઉમેરશું. માટે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને પેનમાં કન્ટિન્યુ તવેથા વડે હલાવતા રહીએ. થોડીવાર પછી દાળમાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો અને પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગઈ. માટે આ ટાઈમ પર આમાં ગોળ ઉમેરી દઉં છું. હવે જેમ જેમ આમાં ગોળ મિક્સ થઈને ઓગળશે તેમ તેમ આ મિશ્રણ ફરી ઢીલું થઈ જશે. અહીં તમારે ગોળના બદલે ખાંડ લેવી હોય તો એ પણ એટલી જ માત્રામાં લેવી. આમાં જેમ જેમ ગોળ ઓગળીને મિક્સ થાય છે તેમ તેમ દાળનો કલર પણ બદલાવા લાગ્યો. થોડીવાર પછી આમાં ગોળનું પાણી બળી ગયું એટલે પહેલાં કરતાં દાળ થોડી ઘટ્ટ થઈ. જ્યાં સુધી આ પૂરણ લચકા જેવું ન થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. બીજી થોડીવાર માટે દાળ થવા દીધી એટલે હવે લચકા જેવી થઈ ગઈ. એમાં તવેથો ફેરવીએ તો એક જગ્યા પર ભેગી થઈ જાય છે, તમે જોઈ શકો છો. માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આખા મસાલા લીધા હતા એ વાટીને એનો પાવડર કરી લીધો. આમાં જાયફળની ટુકડી લીધી હતી એ અડધા ભાગની જ આમાં લીધી, બાકીની અડધા ભાગની હટાવી દઈશું. આમાંથી અડધા ભાગનો મસાલા પાવડર પૂરણમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી આ પૂરણ એક થાળીમાં કાઢી લઉં છું.
થાળીમાં આ પૂરણ સરખી રીતે ફેલાવી દઈએ એટલે જલ્દી ઠંડુ થઈ જાય. હવે બાકીનો મસાલા પાવડર પૂરણમાં ઉપરથી સ્પ્રિંકલ કરું છું. 1 ટેબલસ્પૂન સૂકા કોપરાનું બૂરું લીધું એ આ પૂરણમાં ઉપરથી નાખું છું. અને છેલ્લે અડધી ટીસ્પૂન ખસખસ હાથમાં લઈને આમાં ઉપરથી નાખીએ. વેરમી બનાવવા માટે પૂરણ હમણાં ખૂબ જ ગરમ છે, માટે થોડીવાર એને આમને આમ સાઈડમાં રાખું છું. આશરે 1 કલાક પછી પૂરણ સારી રીતે ઠંડુ થઈ ગયું, માટે થોડું હાથમાં લઈને એમાંથી આવા મોટી સાઈઝના ગોળા બનાવી લઈએ. તૈયાર કરેલા ગોળા હમણાં આ જ થાળીમાં એક સાઈડ ઉપર રાખું છું. જેટલું પૂરણ હતું એમાંથી આવા એક સરખા 9 ગોળા થયા. હવે લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને લોટ એકવાર સારી રીતે કેળવી લઈએ. ત્યાર પછી લોટની ઉપર ઘીવાળો હાથ ફેરવીને એના લુવા કરી લઈએ. જે સાઈઝના પૂરણના ગોળા છે એનાથી થોડી નાની સાઈઝના લુવા કરશું. લોટના લુવા ગોળ અને બિસ્કિટ જેવા ચપટા કરી દઈએ. બધા જ લોટમાંથી આવા એક સરખા લુવા કરી દીધા. વેરમીની રોટલી વણીએ એની ઉપર વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લીધો. વેરમી તૈયાર કરવા માટે પાટલી લીધી. એની ઉપર લોટનો એક લુવો મૂકીને કોરો લોટ નાખીએ. લોટના લુવાને કોરા લોટ વડે કવર કરી એમાંથી રોટલી વણી લઈએ. ચપાટી કરતાં નાની સાઈઝની પરોઠા જેવી જાડી રોટલી વણી લીધી. એમાં બરાબર વચ્ચે પૂરણનો ગોળો મૂકું છું. ત્યાર પછી રોટલીની દરેક સાઈડેથી કિનારીને ઉપર ઉઠાવીને વચ્ચે ભેગી કરીએ એટલે પૂરણનો ગોળો કવર થઈ જશે. ઉપર એક્સ્ટ્રા લોટ હોય એને ગોળ ગોળ ફેરવીને કાઢી લઈશું. લોટનો આ ફળી ગોળ લુવો થઈ ગયો. એની ઉપર થોડો કોરો લોટ વિખેરીને હલકે હાથે દબાવીએ એટલે અંદરનું પૂરણ સરખી રીતે ફેલાઈ જશે. ત્યાર પછી હલકે હાથે વેલણ ફેરવીને ફરી આ વેરમી વણી લઈએ. વેરમીને પલટાવી બીજી સાઈડથી પણ વેલણ ફેરવી લઈશું એટલે બંને સાઈડનું પડ એક સરખું થાય અને વણતી વખતે વેરમી ફાટી ન જાય. હવે આ તૈયાર કરેલી વેરમી હમણાં એક ડીશમાં રાખીને આ જ પ્રમાણે બીજી વણી લઈએ. હું હંમેશા આવી નાની સાઈઝની જ વેરમી બનાવું છું. તમારે તમારી પસંદગી પ્રમાણે જે સાઈઝ રાખવી હોય એ રાખી શકાય. હવે આ તૈયાર કરેલી વેરમીને શેકી લઈએ. એના માટે બીજી તરફ એક તવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. તવી ગરમ થઈ ગઈ માટે એમાં તૈયાર કરેલી વેરમી શેકવા મૂકું છું. થોડીવાર પછી વેરમી નીચેની સાઈડથી હલકી અમસ્તી શેકાઈ માટે પલટાવી લઉં છું. હવે થોડી સેકન્ડ પછી વેરમીની ઉપર અડધી ટીસ્પૂન જેટલું દેશી ઘી નાખીને સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી એને ફરી પલટાવી લઈએ. તમે જોઈ શકો છો ઘી લગાવીને વેરમી પલટાવી એટલે ધીરે ધીરે ફૂલીને દડા જેવી થઈ ગઈ. એટલે મેં જે રીત બતાવી એ રીતથી તમે વેરમી વણશો તો શેકતી વખતે ફાટે નહીં અને ફૂલીને દડા જેવી બનશે. વેરમીની બંને સાઈડે ગોલ્ડન છાટ આવી ત્યાં સુધી શેકી લીધી અને હવે આ શેકેલી વેરમી એક ડીશમાં વાયર રેકની ઉપર રાખું છું એટલે નીચેથી પોચી ન થઈ જાય. અને આ જ પ્રમાણે બાકીની વેરમી વણીને શેકી લઈએ. વેરમી શેકવા માટે મેં અહીં દેશી ઘી વાપર્યું. એના બદલે તમારે તેલ લેવું હોય તો લઈ શકાય. દરેક વેરમી એક સરખી અને ફૂલીને દડા જેવી બની. ગરમા ગરમ સુપર ટેસ્ટી ગુજરાતી ટ્રેડિશનલ વેરમી તૈયાર છે. એકદમ ફ્લેવરફુલ પૂરણવાળી આ વેરમી ટેસ્ટમાં બેસ્ટ બની. વેરમીમાં પૂરણ એક સરખું ફેલાયું ન હોય તો કોઈક જગ્યાએથી ગળી અને કોઈક જગ્યાએથી ફીકી લાગે. આ ટ્રીકથી બનાવેલી વેરમીમાં પૂરણ અંદર એક સરખી રીતે ફેલાયું હતું માટે દરેક બાઈટમાં પૂરણનો સ્વાદ હતો. વેરમી સાથે ખાવા માટે કોરું કે રસાવાળું મનપસંદ શાક બનાવી શકાય. હું હંમેશા બટાકાનું રસાવાળું મસાલેદાર શાક બનાવું છું. ખાંડવાળી વેરમી તો તમે હંમેશા બનાવતા હશો. કોઈકવાર આ રીતે ગોળવાળી બનાવો. ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.